અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરના એસટી ડેપો ખાતે આજે ભારતીય મજદૂર સંઘ યુનિયન દ્વારા મુસાફરો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આંદોલન અંગે માહિતગાર કરવા માટે પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં યુનિયનના પ્રમુખ પ્રવીણભાઈ વાસિયા, યુનિટ સેક્રેટરી વિરમદેવસિંહ ગોહિલ, પ્રદેશ કારોબારી સભ્ય હરપાલસિંહ ગોહિલ, માલાભાઈ ચાવડા, જયવીરસિંહ ગોહિલ તેમજ પ્રદેશ મહિલા કારોબારી સભ્ય હેતલબેન બારૈયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ ભારતીય મજદૂર મહાસંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલી પત્રિકાઓનું મુસાફરો અને વિદ્યાર્થીઓ વચ્ચે વિતરણ કર્યું હતું। સાથે જ શ્રમિક હિતના પ્રશ્નો, સંગઠનની પ્રવૃત્તિઓ અને ચાલી રહેલા આંદોલન અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન એસટી ડેપોના કર્મચારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શ્રમિક એકતા તથા